પોરબંદર શહેર મધ્યે આવેલા બે મુખ્ય માર્ગો પર હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયા ન હોવાથી બંને માર્ગો બંધ છે। 8 દિવસથી પાણી નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। ત્યારે પાલિકા પ્રમુખે વહેલી તકે નિકાલની ખાતરી આપી છે। પોરબંદરમાં મુખ્ય માર્ગ એમજી રોડ અને છાયા ચોકીથી ખીજરી પ્લોટ જતા રસ્તે હજુ વરસાદી પાણી ભરાયા છે। અઠવાડિયાના પૂર્વે સ્ટોર્મ વોટર ડ્રેનેજના પાણીનો નિકાલ કરવાના બંને પમ્પિંગ સ્ટેશન બંધ હોવાથી સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો, જેને 8 દિવસ થયા હજુ સુધી આ પાણીનો નિકાલ થયો ન હોવાથી છાયા ચોકીથી ખીજરી પ્લોટ જતો રસ્તો અને પક્ષી અભયારણ્યથી વોકિંગ વે તરફનો રસ્તો હજુ પણ બંધ છે। ઉપરાંત આ વિસ્તારની શેરી ગલીઓમાં પણ વરસાદી પાણી યથાવત જોવા મળે છે। વરસાદે વિરામ લીધો તેને પણ 48 કલાક થઈ ગયા હોવા છતાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોની ધીરજ ખૂટી છે। બંધિયાર પાણીને કારણે મચ્છરો અને ઝેરી જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે। માર્ગ પર આવેલ દુકાનો અને મકાનોમાં 8 દિવસથી પાણીનો ભરાવો થયો છે, જેથી આ વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળે છે। અગાઉ ક્યારેય બે મુખ્ય માર્ગો 8 દિવસ સુધી બંધ રાખવા પડ્યા હોય તેવું બન્યું નથી। આટલા દિવસથી માર્ગ પર આવેલ તમામ દુકાનો બંધ છે। રહેવાસીઓને પણ મુશ્કેલી પડી રહી છે। દુકાનો અને મકાનમાં પાણી ઘૂસી જતા પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। આ માર્ગ પર આવેલ દુકાનદારોના વ્યવસાય પણ 8 દિવસથી બંધ છે। તેઓ દુકાને પણ જઈ શક્યા નથી, તો ઘરોમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયાને 8 દિવસ થયા હોવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। બંધિયાર પાણીને કારણે દુર્ગંધ આવી રહી છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે 4 દિવસ પહેલા ધારાસભ્યએ પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ જણાવ્યું હતું કે અત્યાર સુધી ધીરજ રાખી છે તો થોડી વધુ ધીરજ રાખો, પાણીનો નિકાલ થઈ જશે। પરંતુ 4 દિવસ વીતી ગયા હોવા છતાં સ્થિતિ યથાવત જોવા મળે છે। ત્યારે હવે સ્થાનિકોની પણ ધીરજ ખૂટી છે। આ અંગે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ એવું જણાવ્યું હતું કે પમ્પિંગ સ્ટેશન તો કાર્યરત જ છે, ઉપરાંત આ માર્ગ પરના પાણી ઉલેચવા 2 વધારાના પંપ મૂકવાની કાર્યવાહી ચાલુ છે। ત્યારબાદ વહેલી તકે પાણી ઉચલાઈ જશે તેવું તેઓએ જણાવ્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।